ગંભીર ગુનાઓમાં છેલ્લા 15 મહિનાથી નાસતો ફરતો કુખ્યાત કિટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર અઝહર ઉર્ફે કિટલીને અમદાવાદ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 7એ ઝડપી લીધો છે। અઝહરુદ્દીન ઉર્ફે કિટલી શેખ સામે ખંડણી, ધમકી અને સંગઠિત ગુનાઓના અનેક કેસ નોંધાયેલા છે। કાલે 19/1/2024ના વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી દ્વારા જુવાપુરાના કુખ્યાત કિટલી ગેંગના સર્જના અઝહર કિટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી પોલીસની ગિરફ્તથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા અને એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ગરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુચ્છી ટોકના બે આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસની ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની ભરૂચમાં અને ખેડા જિલ્લામાં ત્યાં એ ફરતા હતા।